નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એક સરકારી ભરતીની જાહેરાત અત્યારે થયેલી છે મિત્રો. ઓકે, આ ગવર્મેન્ટ જોબનું જે નોટિફિકેશન છે એના વિશે માહિતી આપતો આ વિડીયો છે. તો ક્યાં આ સરકારી ભરતીની જાહેરાત થયેલી છે? તો કે સેબી જે છે એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈશું. એનું જે ડિટેલ નોટિફિકેશન છે એ આપણે ઓપન કરીશું અને એમાં મેઇન જે વસ્તુઓ છે એના વિશે આપણે ડિસ્કસ કરી લઈશું. ઓકે, આપણો આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે મિત્રો કે આવી કોઈ નવી સરકારી ભરતીની જાહેરાત થઈ ગઈ છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ છે, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે જે લોકો એલિજિબલ હશે જરૂરથી આમાં અપ્લાય કરી દેશે. ઓકે, બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ જ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ છે આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને એને આપીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે આપણે ડાયરેક્ટલી જે નોટિફિકેશન આવ્યું છે ઓકે સરકારી ભરતીનું, એના ઉપર ત્યાંથી તમને વધારે આઈડિયા આવી જશે. ચાલો, જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે સેબી જે લખેલું છે, भारतीय प्रतिभूति और विनिमय बोर्ड, सिक्योरिटीज़ एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया, रिक्रूटमेंट ऑफ ऑफिसर स्केल ऑफिसर ग्रेड ए असिस्टेंट मैनेजर 2024, जनरल स्ट्रीम, लीगल स्ट्रीम, इंफॉर्मेशन टेक्नोलॉजी स्ट्रीम, रिसर्च स्ट्रीम, ऑफिशियल लैंग्वेज स्ट्रीम एंड इंजीनियरिंग इलेक्ट्रिकल स्ट्रीम. ओके, सिक्योरिटी एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया सेबी इज स्टैट्यूटरी बॉडी ऑफ एस्टेब्लिश्ड by an act of parliament to protect the interest of investors in securities, to promote the development and regulate the securities market. ઓકે, આનો પર્પઝ અહીંયા લખી દેવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે છે મિત્રો અહીંયા મેન્શન કરેલી છે, એટલે ક્યારથી તમારા ફોર્મ શરૂ થશે, ઓકે, ક્યારે તમારા ફોર્મની છેલ્લી તારીખ છે, બધી વસ્તુ અહીંયા આપી દેવામાં આવ્યું છે. અને એક્ઝામનું ટેન્ટેટિવ શેડ્યુલ અહીંયા આપી દેવામાં આવ્યું છે. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. ઓનલાઈન એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફીસ ઓનલાઈન એ ક્યારથી શરૂ થશે? તો કે 11 જૂનથી શરૂ ઓલરેડી થઈ ગયું છે અને 30 જૂન સુધીમાં તમે અપ્લાય કરી શકો છો. ઓકે, પછી છે અવેલેબિલિટી ઓફ કોલ લેટર્સ ઓન સેબી વેબસાઇટ ફોર ધ ઓનલાઈન એક્ઝામિનેશન વિલ બી ઇન્ટિમેટ બાય SMS ઓર ઈમેલ. ઓકે, SMS ઈમેલ થ્રુ તમને ઇન્ટિમેટ કરવામાં આવશે. ફેઝ 1 ઓનલાઈન એક્ઝામિનેશન એ તમારી 27 જુલાઈના દિવસે રહેશે. ઓકે, ફેઝ 2 જે છે ઓનલાઈન એક્ઝામિનેશન એક્સેપ્ટ પેપર 2 ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્ટ્રીમ એ છે 31 ઓગસ્ટ 2024 રહેશે. જે પેપર 2 ફેઝ 2 ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્ટ્રીમ એ 14 સપ્ટેમ્બરે રહેશે. અને ફેઝ 3 તમારો ઇન્ટરવ્યૂ જે છે ડેટ્સ વિલ બી ઇન્ટિમેટ. ઓકે, આવો શેડ્યુલ અહીંયા બનાવીને તમને આપી દેવામાં આવ્યો છે. હવે આપણે જોઈ લઈએ કે પોસ્ટ કઈ છે અને એના માટે તમને શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી પાસે હોવું જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટ્રીમ છે જનરલ, એમાં તમારે નંબર ઓફ પોસ્ટ છે 34. ઓકે, ટોટલ 62 છે અને કેટેગરી વાઇઝ અહીંયા આપેલી છે. અને એમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ? તો કે માસ્ટર ડિગ્રી તમારી પાસે જો હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મિનિમમ 2 years ઇન એની ડિસિપ્લિન. ઓકે, બેચલર ડિગ્રી ઇન લો અથવા તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ફ્રોમ ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી / ઇન્સ્ટિટ્યૂટ ઓર ચાર્ટર્ડ એકાઉન્ટ, ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, કંપની સેક્રેટરી એન્ડ કોસ્ટ એકાઉન્ટ. ઓકે, equivalent to master degree in that discipline are as recognized by the associations of Indian universities. ઓકે, અહીંયા લખેલું છે કે માસ્ટર ડિગ્રી જે હોય, અહીંયા લખેલું છે કે અહીંયા જો તમારી પાસે માસ્ટર ડિગ્રી હશે તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, અહીંયા તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે આજે આપણે એક પોસ્ટ માટે જોઈ, સ્ટ્રીમ જોઈ, જનરલ સ્ટ્રીમ માટે જોઈ. આના સિવાય તમે નીચે જોઈ શકો છો સ્ટ્રીમ્સમાં લીગલ, પછી આવે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નીચે આવે છે રિસર્ચ. ઓકે, દરેક માટે અલગ અલગ જે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો. મોસ્ટ ઓફલી તમને માસ્ટર ડિગ્રી બધામાં દેખાશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા મિત્રો હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના સુધી જરૂરથી આ માહિતીને શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી નોટિફિકેશન આવેલી છે. ઓકે, હવે આના સિવાય ઘણી બધી ડિટેલ્સ મિત્રો આ જે નોટિફિકેશન છે એની અંદર આપેલું છે, બટ આપણે આટલું બધું ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. આપણો મેઇન પર્પઝ એ હતો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે, નવું નોટિફિકેશન આવેલું છે, એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, 28 પેજનો નોટિફિકેશન છે, એમાં એક્ઝામની પેટર્ન કઈ રીતની હશે, કઈ રીતની એક્ઝામ હશે, એ બી ડિટેલમાં બધી માહિતીઓ આપેલી છે. ઓકે, તો આ વસ્તુ જે છે તમારે વધારે જાણવું હોય તો આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો સેબીના વેબસાઇટ પરથી. ઓકે, ત્યાંથી ડિટેલમાં બધી માહિતી વાંચી શકો છો. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
બીજું કે આપણે જેમ વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરેલું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ છે આપણે આ વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.